મોટા ભાઈ વૈદ બાપા પાસે પણ ના હોય ને એવું હિંમત અને જોશનું ઓસડ પાઈને ગયો છે આ નરસિંહ. તો તમે કા આમ ઢીલા પડી જાવ છો? એ બસાડો બધી બાજુથી ઘેરાઈ ગયો છે. તમને ઢીલા જોઈને એનું એ જીવ બળશે. तुलसीबेन, अरे भाइयों, जो मारी बात सांभळो, बनेवीलालनी सारवार करवानी छे ने पेला नरसिंहे दाट पाड्यो એટલે થોડા દોકડાની જરૂર છે. તમે બધા આપશો તો બનેવીલાલની સારવાર થઈ જશે. આપશો ને? જીવણ આખું ગામ તને ઓળખે છે. તને કોણ દોકડા દેશે? ને બંસીભાઈને જરૂર હશે તો અમે અમારા હાથથી દઈ દઈશું. હાલો ભાઈ. અરે તુલસીબેન, આ ગામવાળા લોકો તો મને દોકડા નહીં આપે. બીજા ગામના લોકોને જ પકડવા પડશે. ભાઈ, તમે આ ગામના નથી લાગતા? અરે ના, હું બાજુના ગામનો છું. શેઠ! અરે આ શું કરો છો ભાઈ? જય હાટકેશ. જય હાટકેશ. હા, તમે આ ગામના બંસીધરભાઈને ઓળખો છો? બંસીધર મહેતા. મારું નામ જેણો છે. આ પરમ દિવસે જન્માષ્ટમી છે ને, તો કાનુડાની મૂર્તિ બનાવવાની છે, એટલે આ માટી લઈને બીજા ગામે જાતો છું. બંસીધરભાઈને તો હું બહુ સારી રીતે ઓળખું છું ભાઈ. હે? વર્ષો પહેલા જન્માષ્ટમીના દિવસે હું એમને પહેલી વાર મળ્યો હતો, અને પછી તો અવારનવાર ઘણી વખત મળવાનું થયું. પણ શું થયું ભાઈ? શું કહું હવે તમને? એમના પર બહુ મોટું સંકટ આવ્યું છે. એમના ભાઈએ એમને છેતર્યા છે. એમની જમણી બાજુનું અંગ ખોટું થઈ ગયું છે. આ તો બહુ ખોટું થયું ભાઈ. અરે બંસીધર ભાઈ તો એકદમ ભગવાનના માણસ છે હો. હા હા, અને એ ભગવાનના માણસને સારવાર માટે દોકડાની જરૂર છે. ના, એમની પાસે હતા, પણ એમના નાના ભાઈએ ઉધારી કરી તો એમને ચૂકવી દીધી. હવે હું એમનો સાળો, એટલે માણસાઈની ખાતર હું દોકડા જમા કરાવું છું, પણ ગામમાં કોઈ આપવા તૈયાર નથી. હું કઈ મદદ કરું ભાઈ? શું તમે મદદ કરશો? હા, કેમ નહીં. મહાદેવ તમારું ભલું કરે. હમણાં થોડોક પાક વેચ્યો છે ને, તો થોડા ઘણા દોકડા આવ્યા છે, તો થોડા દોકડા દઉં. હો, બધા આપશો તો એ ચાલશે. હા, આવ્યો. આ બંનેઓને મદદ નથી કરવી? ના, એટલે પુણ્યનું કામ છે એટલે. આયો, તમે કઈક આપો. અરે બંસીધર ભાઈ ની મદદ કરવી તો પુણ્યનું કામ છે. હા 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 હા, અમે બી મદદ કરીએ છીએ. મહાદેવ તમારું ભલું કરે. બંસીધર ભાઈ નું ધ્યાન રાખજો. હા હા, હાલો. જય હાટકેશ. જય હાટકેશ. જય હાટકેશ. જય હાટકેશ. જય હાટકેશ. બાપુ બંસી ફુવાની સારવારના બહાને દોકડા ભેગા કરી રહ્યા છે. મોટા ભાઈ, મોટા ભાઈ, હું આવી ગયો. મોટા ભાઈ,
રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. મોટા ભાઈ, તમે અંચય કરી રહ્યા છો. તમે હંમેશા મને વાલ કરતા આવ્યા છો અને આજે જ્યારે મને અવસર મળ્યો છે તમને વાલ કરવાનો, ત્યારે તમે રડી રહ્યા છો. મોટા ભાઈ, એક વાત કહું. આ વાત તમે જ મને સમજાવી. પ્રારબ્ધ આગળ માણસ ઘણીવાર પાંગળો થઈ જતો હોય છે, પણ એ વખતે આપણને જે ઉગારે એ છે આપણી હિંમત, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને એકબીજાનો સાથ. હું 8 વર્ષ સુધી બોલી નહોતો શકતો ત્યારે આ ત્રણેય ગુણ હું તમારી પાસેથી જ શીખેલો. મોટા ભાઈ, આજે આ ત્રણેય ગુણ હું તમને પાછા સુપ્રત કરું છું, સાજા થવા માટે. આંખ્યું વિનાનો માણસે આ બંને ભાઈઓની લાગણી અનુભવી શકે એમ છે, પણ ઝવેર ભાવીને ખબર નહીં કેમ હૈયે અંધાપો આવી ગયો તો. હશે મોડા મોડા તો એ મેડીએ દીવો પ્રગટ્યો. નરસિંહ, તને લેવા હાટું પેઢીથી માણસ આવ્યા છે. મોટા ભાઈ, હું પેઢીએ જઈ આવું જરા. મોટા ભાઈ, જવાની ઈચ્છા તો મને નથી, પણ જવું પડે એમ છે. હું જડ બધા કામ પતાવીને પાછો આવી જઈશ. ભોલણ માસી, મોટા ભાઈનું ધ્યાન રાખજો. હા દીકરા. મોટા ભાઈ, વૈદ બાપા પાસે પણ ના હોય ને એવું હિંમત અને જોશનું ઓસડ પાઈને ગયો છે આ નરસિંહ. તો તમે કા આમ ઢીલા પડી જાવ છો? એ બસાડો બધી બાજુથી ઘેરાઈ ગયો છે. તમને ઢીલા જોઈને એનું એ જીવ બળશે. નરસિંહ, હું તું મોટો સેટ થઈ ગયો છે એ તને બોલાવવા રોજ માણસોને મોકલવા પડે? હે, માફ કરજો, મારા મોટા ભાઈની તબિયત. એ તારા ઘરે કોઈ પણ બીમાર હોય, અમને એનાથી કોઈ લેવા દેવા નથી. હાલે સાફ સફાઈ કરવા લાગ. આ અપમાન કરવા વાળા કેટલા નાસમત છે. હે પ્રભુ, અમને સદબુદ્ધિ આપજો. કારભારી, આ બધું સાફ કરી નાખ.
આ બધો હિસાબ કોણે કર્યો અને ક્યારે કર્યો? આ બધા પર મારી સહી છે. મેં જો આ લોકો પાસેથી દોકડા લીધા હોય તો મને યાદ કેમ નથી? કારભારી, તે દિવસે આ ચોપડામાં તમે મારી સહીઓ લીધી હતી, પણ આ બધા હિસાબો મેં તો નથી કર્યા. આ બધા શેના હિસાબો છે? હવે તું અમારા પર શંકા કરીશ? હે? તારી કિંમત કેવી રીતે થઈ અમારી પાસે હિસાબ માંગવાની? ઉભો રહે તું. તારી શું કિંમત છે એ તને દેખાડું. હાલ બેસ. હાલ. આ છે તારી સાચી કિંમત. ભાગદા બાપ. જે દોકડા મેં હાથો હાથ લીધા જ નથી એ હિસાબ નીચે મારી સહી લીધી છે આ લોકોએ. હું ખીમજીને પણ મળવા ગયો હતો, પણ એણે મને સરખો જવાબ નહોતો આપ્યો. મારે ચંદુ, ગણુ અને ભાણજીને પણ મળવું જોઈએ. હિસાબના ચોપડામાં ઘોટાળો કરનાર એ ભૂલી જાય છે કે એના કર્મના ચોપડામાં પણ ઘોટાળો કરી રહ્યો છે. કાના, આ શું? કોરા પાના પર નરસિંહના નામની સહી અને એની નીચે તમારું નામ લખ્યું છે. એટલે ભક્તિના નામની નીચે તમારું નામ? તમે એમ સમજો કે આ પાના નરસિંહનું જીવન છે. શું? નરસિંહનું જીવન આટલું કોરું છે? ના, નરસિંહના જીવનના પાના પર પ્રામાણિકતા, પરોપકાર, કરુણા, વિશ્વાસ, ભોળપણ અને સર્વ કલ્યાણની ભાવના જેવા શબ્દો છે. પણ ઘણા લોકો એને વાંચી નથી શકતા, એટલે જ આ પાના કોરા લાગે છે અને લોકોને પણ નરસિંહનું જીવન નીરસ લાગે છે. આ ભાવ નીચે મારું નામ લખ્યું છે. એનો અર્થ એ છે કે આવું જીવન જીવનાર દરેક વ્યક્તિને મારી સંમતિ છે. પણ લોકો ઈશ્વરની સંમતિને પણ નથી સમજી શકતા, એટલે જ આવા લોકોની ગણતરી મૂર્ખ લોકોમાં કરવામાં આવે છે. રાધે, નરસિંહમાં પ્રામાણિકતાનો જે ગુણ છે એની આજુબાજુના લોકોને કિંમત નથી. ચંદુ, તું કયા દિવસે દોકડા આપવા આવ્યો હતો પેઢીએ? અને તે દોકડા મારા જ હાથમાં આપ્યા હતા? હાસ તો વળી, તને શું લાગે છે હું ખોટું બોલું છું? ના ના ભાઈ, એમ નહીં, પણ ગણુ, ખીમજી, ભાણજી, તમે બધા એક સાથે આવ્યા હતા, છતાંય મને યાદ કેમ નથી આવી રહ્યું? અમે હંધાએ એક એક કરીને આવ્યા હતા. હવે તને યાદ નથી એમાં હું શું કરું? પણ મને સાચે જ કંઈ યાદ નથી, એટલે પૂછું છું. એ દિવસે તે ચોપડામાં સહી કરી હતી ત્યારે હું ત્યાં હાજર હતો. તો શું તારું ભૂત હતું ત્યાં? જો નરસિંહ, હું તારા જેમ ઠગનારો નથી કે દોકડા લઈ લઉં અને પેઢીએ જમા જ ના કરાવું. આખું ગામ કહે છે કે તારી દાનત બગડી ગઈ છે. બીજી વાર મારા આંગણે આવતો નહીં. ચાલ નીકળ. બોરે ચંદુ, આ અરીસામાં તારો ચહેરો જો. આંખમાં આંખ નાખીને જોઈ શકે છે તારો ચહેરો?
પ્રામાણિકતા આંખોમાં જોઈ શકે, પછી એ આંખો પોતાની હોય કે કોઈ બીજાની, સ્વાર્થ અને લાચારી વચ્ચેનો ભેદ હું બરાબર પારખી શકું છું. મને કાચમાં નરસિંહનો ચહેરો કેમ દેખાયો હશે? મારે ભાણજી અને ગણુને જણાવવું પડશે કે નરસિંહ અહીંયા આવ્યો હતો. ક્યાંક નરસિંહ અમને ફસાવવાની યોજના તો નથી બનાવી રહ્યો ને? પ્રામાણિકતાનો એક જ ચહેરો હોય છે રાધે, જે અત્યારે ચંદુને દેખાઈ રહ્યો છે. દરેક કપટીને એના આજુબાજુ જે પ્રામાણિક વ્યક્તિ હોય છે એનો જ ચહેરો દેખાય છે. પણ મેં કહ્યું એમ પ્રામાણિક ચહેરાની કોઈ કિંમત નથી કરતી. જેમ અત્યારે ચંદુ નરસિંહની પ્રામાણિક ચહેરાની કિંમત નથી કરી રહી. પણ એક સમય એવો આવશે કે કપટ, ચતુરાઈ અને અહિતના ભાવ પાંગડા બની જશે અને નરસિંહ જેવા પ્રામાણિક ભોળા મનુષ્યની કિંમત વધી જશે. અમારી ભવિષ્યવાણી છે રાધે. હું તમારી વાત સાથે સહેમત છું કાના, પણ નરસિંહને અંદાજો આવી ગયો છે કે એની સાથે કપટ થઈ રહ્યું છે, તો એણે મૌન ન રહેવું જોઈએ. પોતાની સાથે થતા અન્યાય સામે મૌન રહેવું પણ એક પ્રકારનો અપરાધ જ કહેવાય છે ને કાના? દરેક વખતે મૌન રહેવું એ અપરાધ નથી હોતો રાધે, અને નરસિંહની બાબતમાં તો નથી જ, કારણ કે નરસિંહ સ્વયંને ત્રાસ આપનાર વ્યક્તિનું અહિત નથી ઈચ્છતો, એટલા માટે એ મૌન છે. અને જેમ નરસિંહની પેઢીનું એક શેઠ છે, એમ નરસિંહના જીવનની પેઢીનું શેઠ તો હું જ કહેવાઉં ને. રાધે, તમે નરસિંહની કસોટી લો, મારો ભક્ત જરાય ડગે નહીં. મારે ગમે તે રીતે ભાણજી અને ગણુને નરસિંહ મળે એ પહેલા મળવું જ પડશે. છોડો મને, છોડો મને, છોડો, છોડો. કોણ છે? કોણ છે? અરે છોડો મને. ગામમાંથી ફુવાના નામે ઉઘરાવેલા ઢોકળા બાપુએ ક્યાં સંતાડ્યા હશે?